ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે અત્યારે જે સિરીઝ ચાલી રહી છે જેની બીજી ટેસ્ટ મેચ આજે હતી અને જે ટેસ્ટ મેચમાં ભારતે 109 રનથી જીત મેળવી છે. પણ આ મેચ દરમિયાન 5 મોટા રેકોર્ડ્સ તૂટ્યા છે. જો એની વાત કરીએ તો જયસ્વાલ બેવડી સદી ફટકારનાર ત્રીજો સૌથી યુવા ભારતીય બેટર યશસ્વી જયસ્વાલ બની ગયો છે. અને વાત કરવામાં આવે તો આની પહેલા આ જે રેકોર્ડ છે 1993માં 21 વર્ષ અને 35 દિવસની ઉંમરે વિનોદ કાંબલી અને 1971માં 21 વર્ષ અને 283 દિવસની ઉંમરે સુનિલ ગાવસ્કરે આ સિદ્ધિ મેળવી હતી. ભારતીય બોલરોમાં બુમરાહની 150+ વિકેટ થઈ છે અને એની એવરેજ સર્વશ્રેષ્ઠ છે. જસપ્રીત બુમરાહે ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં 150 વિકેટ પૂરી કરી હતી અને બુમરાહે 150+ વિકેટ લેનારાઓની યાદીમાં સર્વશ્રેષ્ઠ સરેરાશ સાથે એ બીજા નંબર પર પહોંચી ગયા છે અને એમની જે એવરેજ છે એ છે 20.28. એટલે સિમ્પલ ભાષામાં સમજાવું તો બુમરાહ 20 રન આપે છે એક વિકેટ લેવા માટે. આર અશ્વિન ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બની ચૂક્યા છે. રવિ અશ્વિને ઇંગ્લેન્ડ વિરુદ્ધ બીજી ઇનિંગમાં 3 વિકેટ ઝડપી હતી અને એને બેન ડકેટ, ઓલી પોપ અને રૂટને પવેલિયન ભેગા મોકલ્યા હતા અને પોપની વિકેટની સાથે જ ઇંગ્લેન્ડ સામે સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય સ્પિનર બની ગયા છે. એમણે અત્યારે 21 ટેસ્ટમાં 97 વિકેટ લીધી છે અને એમણે BS ચંદ્રશેખરને પાછળ છોડ્યા છે. બુમરાહ સૌથી ઓછા બોલમાં 150 વિકેટ લેનારા ભારતીય બની ગયા છે. જસપ્રીત બુમરાહ સૌથી ઓછા બોલમાં 150 વિકેટ ઝડપનાર સૌથી ઝડપી ભારતીય બની ગયા છે. એણે 6781 બોલમાં એટલે કે 1130.1 ઓવરમાં 150 વિકેટ પૂરી કરી છે. આ પહેલા રેકોર્ડ ઉમેશ યાદવના નામે હતો કે જેમણે 7661 બોલમાં 150 વિકેટ પૂરી કરી હતી. ઇન્ડિયામાં નંબર 3 પોઝિશન પર 7 વર્ષ પછી ભારતીય બેટરે સદી લગાવી છે. એટલે આ મેચમાં શુભમન ગિલ રમી રહ્યા હતા નંબર 3 પર અને એમને 104 રનની જે ઇનિંગ રમી છે એમણે 12 ઇનિંગ્સ અને 11 મહિના પછી સદી ફટકારી છે. અને એની પહેલા વાત કરું તો 7 વર્ષ પહેલા આ જ નંબર પર ચેતેશ્વર પૂજારા જ્યારે રમી રહ્યા હતા ત્યારે એમણે આ જ મેદાન પર સેન્ચુરી લગાવી હતી.